રાજુલા સિવિલ હોસ્પિટલમાં ધોકા પાઇપથી હુમલો કરનાર આરોપી દબોચ્યા. ગઈકાલે શિયાળબેટમાં ભાડાની નજીવી બાબતમાં હુમલો કરાયો હતો. 14 થી 15 જેટલા શખ્સોએ રાજુલા હોસ્પિટલમાં આતંક મચાવ્યો હતો. એડવોકેટ સહિત હોસ્પિટલના પટાવાળાને ધોકા પાઇપ વડે માર મરાયો હતો. ધોકા પાઇપથી હુમલો કર્યાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. સીસીટીવીના આધારે પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે. શિયાળબેટના સરપંચ હમીર શિયાળ સહિત 14 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. શિયાળબેટના સરપંચ હમીર શિયાળ સહિત 13 આરોપી ઝડપાયા. હુમલાખોર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું. હુમલાખોર આરોપીને લઈને ડિસ્કવર પંચનામું કરાયું. હુમલાખોર આરોપીઓને જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા. હુમલાખોર તત્વો દ્વારા શિયાળબેટ, પીપાવાવ પોર્ટ જેટી અને રાજુલા હોસ્પિટલમાં હુમલો કરતા 3 અલગ અલગ ગુના નોંધાયા. ગુના દાખલ થયા હતા અને કેટલા લોકોની ધરપકડ થઈ? ગઈકાલે જે શિયાળબેટ ખાતે, પીપાવાની જેટી ખાતે તથા રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે જે અલગ અલગ બનાવ બનેલ હતા, એમાં ત્રણેય જે બનાવો હતા એમાં ગુના દાખલ કરવામાં આવેલ હતા. જે ગુના છે એમાં જાફરાબાદ મરીન ખાતે 115(2) મુજબનો ફરિયાદ લેવામાં આવેલ હતી. પીપાવાની જેટી ખાતે પીપાવા મરીન પોલીસ સ્ટેશનમાં તથા રાજુલા ખાતેનો બનાવ રાજુલા પોલીસ સ્ટેશનમાં 109(1) જે અગાઉની 307 હતી એ મુજબ ખૂનની કોશિશનો બનાવની ફરિયાદ લેવામાં આવેલ હતી. આના જે આરોપી છે એ બધાને અટક કરવામાં આવેલ છે અને એમની અત્યારે ઇન્વેસ્ટિગેશનની તથા પંચનામા કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે. કેટલા આરોપી? કુલ 14 આરોપી પકડવામાં આવેલ છે અને અત્યારે એમની પૂછપરછ તથા આગળની ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા ચાલુ છે. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અસ્મિતા ન્યૂઝ, અમરેલી.